પોરબંદર મહાનગરપાલિકાએ આજે છાયા ચોકીથી પંચાયત ચોકી સુધીના વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની મદદથી દુકાનો અને મકાનોના ઓટલા દૂર કરવામાં આવ્યા હતા. તો સ્થાનિક સુધરાઈ સભ્ય મોહનભાઈ મોઢવાડિયાએ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને રજૂઆત કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે જે દુકાનદારો સ્વૈચ્છિક રીતે ઓટલા દૂર કરે ત્યાં બુલડોઝર ન ચલાવવામાં આવે. જો કે અધિકારીઓએ આ રજૂઆત ધ્યાને લીધી ન હતી. ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું કે છાયા ચોકીથી છાયા સુધીના રસ્તાને આઇકોનિક રોડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે શહેરમાં મોટા પાયે થયેલી અન્ય અતિક્રમણ પર મનપા ધ્યાન આપતી નથી. નાના વેપારીઓ અને રહેવાસીઓએ જરૂરિયાત મુજબ બનાવેલા નાના ઓટલા તોડવામાં આવી રહ્યા છે. મહાનગર બન્યા બાદ વેરામાં વધારો અને હવે આ ડિમોલિશનને કારણે શહેરીજનોમાં ભારે રોષ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.